આજે આપણે જીપીએસસી દ્વારા પ્રિન્સિપલ ગવર્મેન્ટ આઈડિયલ રેસિડેન્સી સ્કૂલ ક્લાસ 2 અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર કેમિસ્ટ્રી ગ્રુપ ક્લાસ 1 આ બંને અલગ અલગ એક્ઝામનું સેમ જે છે જીએસનું પેપર હતું જે 30/5/2024ના દિવસે થયું. તો આ જે છે પેપરમાં આપણે ગણિત અને રીડિંગના દાખલાની ચર્ચા કરીશું. સૌથી પહેલો દાખલો સિમ્પલ છે કે એક પ્રાકૃતિક સંખ્યાના વર્ગમાંથી 6 બાદ કરતા તે સંખ્યા કરતાં 5 ગણી સંખ્યા મળે છે. તો આ પ્રાકૃતિક સંખ્યા શોધો. બે રીતે કરીએ, એક ઓપ્શનથી કરીએ અને પૂર્ણ રીતથી કરીએ. પહેલા ઓપ્શનથી કરીએ. એક પ્રાકૃતિક સંખ્યા જે છે 2 લઈએ આપણે, તો એનો વર્ગ જે છે કેટલો થશે ભાઈ? 4 થશે. અને 4માંથી 6 બાદ કરીએ તો આ તો જે છે -2 થશે, જે 2ના 5 ગણા તો છે નહીં, તો આ જવાબ ખોટો છે. બીજો ઓપ્શન છે 3, તો 3નો વર્ગ થશે 9 અને 9માંથી 6 કાઢીએ તો 3 આવશે. તો સેમ સંખ્યા મળે છે, 5 ગણા નથી મળતા, તો આ પણ નથી. 6નો વર્ગ થશે 36, 36માંથી 6 જાય તો 30, તો આ જે છે 5 ગણા છે, 6 પંચા 30, તો આપણો જવાબ 6. બરાબર, તો આપણે આગળ વધવાની જરૂર નથી. બાકી તમારે જે છે પૂર્ણ રીતે કરવું હોય તો કેવી રીતે કરી શકાય? એક પ્રાકૃતિક સંખ્યા છે x, આનો તમે વર્ગ કરો છો, એમાંથી 6 બાદ કરો છો, તો જે પ્રાકૃતિક સંખ્યા છે એના 5 ગણા તમને મળે છે. તો x નો વર્ગ -5x આ જે છે બરાબર, -6 બરાબર 0. હવે શું કરીશું? અહીંયા 6 ના એવા ભાગ પાડીશું કે જેથી કરીને 5 આવે. તો x નો વર્ગ 6x + x -6 બરાબર 0. અહીંયાથી આપણે x જે છે કોમન કરીશું, તો અહીંયા x -6 થઈ જશે અને પ્લસ અહીંયા 1 કોમન કરીશું તો x -6 બરાબર 0. તો અહીંયાથી x + 1 બરાબર 0 અને x -6 બરાબર 0. હવે x બરાબર -1 તો થશે નહીં, કેમ કે પ્રાકૃતિક સંખ્યા છે અને એટલા માટે x ની વેલ્યુ આપણને મળશે 6. તો 6 આપણો જવાબ છે. ઓપ્શન નંબર સી જે છે એ આપણો સાચો જવાબ છે. આ સરસ દાખલો છે. અહીંયા તમને એવું કીધું છે કે 46 બરાબર 62, 23 બરાબર 52, તો 61 બરાબર કેટલા? જો સૌથી પહેલા તો આપણે 46 ની વાત કરીએ તો એના ઉલટા કરીએ છીએ 64 અને 64માંથી 2 બાદ કરીએ તો 62 થાય છે. પણ 23 ના ઉલટા તો 32 છે અને 32માંથી 2 બાદ કરીએ તો 30 આવવા જોઈએ. એટલે કે આપણું આ લોજિક જે છે કામ કરતું નથી. બીજું શું લોજિક છે? તો અહીંયા જુઓ, આ જે છે 46 છે, આના ઉલટા કરીએ તો 64 થાય છે. તો 64 ને આપણે આવી રીતે લખી શકીએ કે 2 × 2 × 2 × 2, તો કેટલા થશે? 2 દુ 4, દુ 8, દુ 16, દુ 32, દુ 64. એટલે કે આને આપણે 2 ની જે છે 6 ઘાત લખી શકીએ અને 2 ની 6 ઘાતને મારે લખવું હોય તો હું 62 લખી શકું. એક રીઝનિંગમાં આ રીતે આપણે જે છે લખી શકીએ. તો શું 23માં આપણે આવું કરી શકીએ છીએ? તો 23 બરાબર આપણે ઉલટા કરીશું તો 32 થશે અને 32માં શું થશે કે 2 ની જે છે ટોટલ કેટલી ઘાત થશે? 5 ઘાત થશે ને. એક બાદ કરીએ આમાંથી તો જે છે 2 ની 5 ઘાત બરાબર 32. તો અહીંયા જે છે આપણે આને 52 લખી શકીએ. તો ચલો, આ લોજિક થોડું કામ આવે છે. તો 61 ની વાત કરીએ તો 61 જે છે એને આપણે જે છે 16 લખી શકીએ અને 16 નો મતલબ તો શું થાય? 2 ની 4 ઘાત થાય. 2 દુ 4, દુ 8, દુ 16. એટલે કે અહીંયા જે છે આને આપણે 42 લખી શકીએ. એટલા માટે આપણું જે આ પ્રકારનું લોજિક જે છે એમાં 42 જે છે આપણો સાચો આન્સર આવે છે. બાકી ડબલ કરવાથી પણ નથી મળતું, એટલે આ પ્રકારનું લોજિક તમારે વિચારવું પડે. આ સરસ દાખલો છે. અહીંયા તમને એવું કીધું છે કે A, B અને C વચ્ચે તમારે 58 રૂપિયાની વહેંચણી એવી રીતે કરવાની છે કે જેથી A ને B કરતાં 8 વધારે મળે, B ને C કરતાં 10 વધારે મળે. તો ABC વચ્ચે જે છે તમે કેવી રીતે પૈસા વહેંચશો? ગણતરીનો જે તમારે ગુણોત્તર શોધવાનો છે. માનો કે આપણને A, B અને C નો જે છે ગુણોત્તર આપણે શોધવો છે. આપણે એવું માની લઈએ કે C ને જે છે x રૂપિયા મળે છે. હવે C ને x રૂપિયા મળતા હોય તો B ને C કરતાં જે છે કેટલા? 10 વધારે મળે છે. એટલે કે અહીંયા B ને x + 10 રૂપિયા મળશે. A ને B કરતાં 8 રૂપિયા વધારે મળે છે. x + 10 માં 8 ઉમેરીએ તો x + 18 થઈ જશે અને આ ત્રણેયનો સરવાળો એટલે કે x + 18 + x + 10 + x બરાબર આપણને 58 રૂપિયા આપેલા છે. અને આમાં જે છે આપણે શું કરીશું? 3x 18 ને 10 જે છે કેટલા થઈ જશે? 28 બરાબર 58. તો 3x બરાબર 58 માંથી આપણે 28 કાઢીએ તો કેટલા થશે? 0 અને 5 માંથી 2 જાય તો 3. તો x ની વેલ્યુ આપણને કેટલી મળે છે ભાઈ? 10 મળે છે. કેટલી મળે છે? 10. x ની વેલ્યુ આપણને મળે છે 10. હવે આ વેલ્યુ જે છે આપણે આમાં મૂકીએ તો ABC નો ગુણોત્તર આપણને મળશે કે ભાઈ આમાં જે છે x બરાબર કેટલા છે? તો 10 છે. તો અહીંયા જે છે 10 મૂકીશું. 10 માં જે છે 10 એડ કરીશું તો B ની વેલ્યુ જે છે 20 મળશે અને 10 ની અંદર 18 એડ કરીશું તો A ની વેલ્યુ આપણને 28 મળશે. રાઈટ? તો 28, 10 અને 20 અને 10 નો ગુણોત્તર આવે છે. બે ભાગ ચલાવીએ તો 2 અહીંયા 14 થઈ જશે, 2 અહીંયા 10 થઈ જશે અને 2 5 થઈ જશે. તો 14, 10 અને 5 આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર D સાચો જવાબ બને છે. આ સરસ મજાનો દાખલો છે કે જો ચક્રવૃત્તિ વ્યાજ 16.2 વાર્ષિક દરથી 3 વર્ષના અંતે 1750 મળે, એટલે કે આ જે છે વ્યાજ મુદ્દલ મળે છે, તો તમારે જે છે મુદ્દલ રકમ શોધવાની છે. જો આપણે સૂત્રથી નહીં કરીએ, એક એવી સિમ્પલ રીતથી કરીશું જેથી કરીને આગળ ભવિષ્યમાં તમે
ઘણા બધા દાખલા કરી શકો. તો પહેલા તો આપણે જે છે અહીંયા 16.2 કઈ રીતે લખી શકાય, કાં તો જે છે 50/3 જે છે પર્સન્ટેજ લખો અથવા તો 1/6 લખો. હવે હું કોઈ એવી સંખ્યા ધારું કે જેથી જે છે બરાબર એ સંખ્યાનો છઠ્ઠો ભાગ નીકળી શકે, તો હું જે છે એવું જ માની લઉં ને કે 6 નો ઘન માની લઉં. તો માનો કે મારું જે છે મુદ્દલ રકમ મેં 216 રૂપિયા છે, તો પહેલા વર્ષનું એનું જે છે સાદું વ્યાજ 36 આવશે, બીજા વર્ષનું 36 આવશે, ત્રીજા વર્ષનું 36 આવશે. પણ આપણે તો જે છે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો 36 નું પણ બીજા વર્ષે આવશે છઠ્ઠો ભાગ, એટલે કે 6 રૂપિયા થઈ છે. ત્રીજા વર્ષે જે છે આ 36 ના જે છે આપણને 6 રૂપિયા મળશે, આ 36 ના પણ 6 રૂપિયા મળશે, અને આ 36 નો જે છે આપણને 1 રૂપિયો મળશે. એટલે કે ટોટલ વ્યાજ કેટલું થઈ જશે? ટોટલ વ્યાજ તમે જુઓ કે 1 2 3 4 5 6 જે છે તો 36 ને 1 37 વધી પડી 3 3 3 3 3 એટલે કે 12, તો 127 રૂપિયાનું વ્યાજ મળે. તો વ્યાજ મુદ્દલ કેટલું થશે? 216 + 127, એટલે કે અહીંયા 6 ને 7 જે છે 13 વધી પડી 1, અહીંયા છે 4 થઈ જશે, અને આ જે છે 343 રૂપિયા. આ 343 શું છે? વ્યાજ મુદ્દલ છે. અહીંયા પણ 1715 વ્યાજ મુદ્દલ છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે 343 વ્યાજ મુદ્દલ હોય ત્યારે આપણું મુદ્દલ જે છે 216 રૂપિયા છે. તો જો મારું વ્યાજ મુદ્દલ 1715 હોય તો મારું જે છે પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી થશે? તો પ્રિન્સિપલ અમાઉન્ટ બરાબર 1715 × 216 ભાગ્યા 343. હવે આને જે છે 7 વડે ભાગીએ તો કેટલા થશે ભાઈ? 7 ચોક 28 થશે, અને 28 એટલે કે અહીંયા જે છે કેટલા બચે છે? અહીંયા બચે છે 4 ને 2 6, અને 63 થાય છે, તો 9 7 63. તો અહીંયા જે છે 7 ભાગ છે તો 49, અહીંયા 7 ભાગ ચલાવીએ તો 7 દુના 14 થશે, 7 દુના 14 થશે, એટલે કે અહીંયા જે છે 3 વધશે, તો 7 ચોક 28, અને પાછા જે છે અહીંયા જે છે 3 વધે છે, 7 પંચા 35, એટલે ઉપર આવ્યા 245, નીચે આવ્યા 49. ફરીથી ભાગ ચાલશે 7 70 49, અહીંયા ભાગ ચાલશે તો 7 તરીના 21, અને વધે છે 3 7 પંચા 35, તો 7 પંચા 35 એટલે કે 216 ગુણ્યા જે છે આપણો જે છે કેટલો જવાબ છે? 216 ગુણ્યા જે છે અહીંયા 5 જવાબ છે. તો 216 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જશે? 6 પંચાને જે છે બરાબર 30 નો 0 વધી પડી 3, 5 એકા 5 ને 3 8, અને અહીંયા જે છે 5 દુ 10, એટલે કે 1080 આપણો જવાબ આવે. તો 1080 રૂપિયા જે છે આપણું મુદ્દલ મળે, પ્રિન્સિપલ અમાઉન્ટ મળે. સરસ દાખલો છે કે 1000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 60% છોકરાઓ અને 80% છોકરીઓ કટઓફ કરતા વધારે ગુણ પ્રાપ્ત કર્યા. જો કુલ 70% વિદ્યાર્થીઓ કટઓફ ગુણ કરતા વધારે ગુણ મેળવ્યા હોય તો કટઓફથી ગુણ વધારે મેળવનાર છોકરાઓની સંખ્યા શોધો. પહેલા તો દાખલામાં છોકરાઓ અને છોકરીઓને જે છે ગુણોત્તર નથી આપ્યો, કેટલો ગુણોત્તર છે, કેટલા છોકરા છે, કેટલી છોકરીઓ છે એ જ નથી આપ્યું, તો આપણે કેટલા પાસ થયા કેવી રીતે શોધી શકીએ? તો એટલા માટે આપણે શું કરવું પડે કે ભાઈ અહીંયા અને બોયઝ જે છે કેટલા 60% જે છે કટઓફથી વધારે છે. ગર્લ્સની વાત કરીએ તો જે છે ઓવરઓલ 80 વધારે છે, અને ઓવરઓલ જોવા જઈએ તો 70% છે. આનો મતલબ જે છે અહીંયા 80 માંથી 70 જશે તો 10 થઈ જશે, 60 માંથી 70 જાય તો 10 થઈ જશે. 10:10 એનો મતલબ કે આપણે 1:1 લખી શકીએ, એટલે આપણે બોયઝ અને ગર્લ્સનો રેશિયો જે છે 1:1 છે. હવે જો ટોટલ 1000 વિદ્યાર્થીઓ છે અને 1:1 નો રેશિયો છે, એનો મતલબ કે બોયઝ પણ 500 છે અને ગર્લ્સ પણ જે છે કેટલી છે ભાઈ? 500 છે. હવે આપણને આપ્યું છે કે 60% છોકરાઓ પાસ થયા છે, તો બોયઝ જે છે 500 માંથી 60%, એટલે કે 6 પંચા 30, એટલે કે 300 છોકરા પાસ થયા છે, અને ગર્લ્સમાં 80% છોકરીઓ કટઓફથી વધારે છે, તો 8 પંચા 40, એટલે કે 400 છોકરીઓ પાસ થઈ છે, અને ટોટલ તમે જોઈ શકો કે 700 છે, એટલે કે 70% કટઓફથી વધારે છે. આવી ગયું ને? તો તમને બોયઝ પૂછે તો 300 કટઓફથી વધારે છે, ગર્લ્સ પૂછે તો જે છે 400 વધારે છે, કટઓફથી વધારે છે, અને ઓવરઓલ 700 વધારે છે. ફેલ થયા પૂછે તો જે છે 200 બોયઝ ફેલ થઈ ગયા છે, અને 100 છોકરીઓ ફેલ થઈ ગઈ છે, કટઓફથી નીચે છે. તો આપણને છોકરાઓની સંખ્યા શોધવાની કીધી છે કે જે કટઓફથી વધારે ગુણ પ્રાપ્ત કરે, તો આપણો જવાબ જે છે આવશે 300. તો પહેલા આપણે રેશિયો શોધવો પડે, એના વગર જે છે ડાયરેક્ટલી દાખલો ના થઈ શકે. સિમ્પલ ગણતરીનો દાખલો છે કે ભાઈ એક કોલ સેન્ટર દરરોજ સોમવારથી શુક્રવાર સુધી 24 કલાક કાર્યરત રહેશે, તેમાં શનિવારે 8 કલાક ને રવિવારે 4 કલાક. એક કર્મચારી જે છે કલાકમાં આશરે 20 ફોન કોલ કરે, તો એક કર્મચારી ટોટલ 5 અઠવાડિયામાં કેટલા કોલ કરે? પહેલા તો આપણે જે છે સોમવારથી શુક્રવારની જ વાત કરીએ, તો સોમવારથી શુક્રવાર એટલે કે 5 દિવસ, અને એમાં કલાક કેટલા ભાઈ? 24 કલાક, અને 24 કલાક છે તો પછી આ જે છે કર્મચારી કેટલા ફોન કરી શકે? તો દરેક કલાકે જે છે 20 ફોન કરી શકે, બરાબર? તો આ જે છે આ 5 દિવસની કથા થઈ. પછી શનિવારની કથાની વાત કરીએ તો જે 8 કલાક જે છે તો એમાં જે છે 20 કોલ કરી શકે, અને પછી જે છે ફરીથી આપણે એક કર્મચારી જે છે એ રવિવારે 4 કલાક, એટલે કે 4 કલાકના 20 કોલ કરી શકે. તો આ જે છે એક અઠવાડિયાની કથા થઈ. આ જેટલો જવાબ આવે એને 5 વડે ગુણવાનો, એટલે 5 અઠવાડિયા થઈ જાય. તો જો અહીંયા 20 કોમન છે, અહીંયા 20 કોમન છે, અહીંયા 20 કોમન છે, તો 20 આપણે લઈ શકીએ 12. અહીંયા જે છે 4 કોમન છે, તો આપણે 4 કોમન લઈ શકીએ 12, બરાબર? 4 કોમન લઈ લઈએ એટલે અહીંયા જે છે શું બચશે?
તો અહીંયા બચશે કે ભાઈ 5 ગુણ્યા આ 4 કોમન લઈ લીધા એટલે કે 6 ચોક 24 એટલે કે 6 રહેશે વચ્ચે. અહીંયા જે છે 4 કોમન લઈ લે તો 2 રહેશે અને અહીંયા જે છે 4 ને 20 કોમન એટલે કે 1 જ રહેશે. તો અહીંયા જુઓ 20 ગુણ્યા 4 અને અહીંયા 6 પંચા 30 વત્તા 2 વત્તા 1 એટલે ટોટલ કેટલા થઈ ગયા? આ જે છે ટોટલ 33 થઈ ગયા અને 20 ચોક 80. તો 20 ચોક 80 5 અઠવાડિયાના આપણે 5 ગુણ્યા કરી જ નાખીએ અહીંયા અને 33. તો અહીંયા જો 8 પંચા 40 એટલે કે 400 અને 400 ગુણ્યા 33 એટલે કે અહીંયા શું થશે? 0 0 આવશે. 33 જે છે ચોક કેટલા થશે? તો 4 તરીના 12 વધી પડી 1 4 તરી 12 ને 13. તો 13,200 કોલ થશે. કેટલા? 13,200 કોલ થશે. સામાન્ય ગણતરી છે, તમે જેટલું સિમ્પ્લિફાઈ કરી શકો એટલું યોગ્ય છે. આમાં સરસ દાખલો છે કે 4 વર્ષ પહેલા સુનિલ, અનિલ, વિમલ અને અનમોલની ઉંમરનો સરવાળો 64 વર્ષ હતો. આજથી 8 વર્ષ બાદ તેઓની ઉંમર કેટલી થશે? જો 4 વર્ષ પહેલા એમની ઉંમર ટોટલ કેટલી હતી ભાઈ? ઉંમર ટોટલ 64 હતી. વ્યક્તિ કેટલા છે? 4 છે. યાદ રાખજો ખાસ. હવે 4 વર્ષ પછી એટલે કે વર્તમાનમાં આપણે આવીએ. વર્તમાનમાં એમની ઉંમર કેટલી હશે? તો જો 4 વર્ષ પહેલા 64 હતી તો દરેકનામાં 4 વર્ષનો જે છે ઉમેરો થયો હશે. તો 4 લોકો છે એટલે 4 એટલે કેટલા? ટોટલ 16 નો ઉમેરો થાય. તો 64 માં આપણે 16 એડ કરીએ તો કેટલા થાય? તો 64 માં આપણે 16 એડ કરીએ તો 6 ને 4 10 વધી પડી 1 એટલે કે આ જે છે 80 વર્ષ થશે. આ 80 વર્ષ તો વર્તમાનમાં ઉંમર છે, પણ આપણને શું કીધું છે? 8 વર્ષ પછી એટલે કે હવે અહીંયાથી બીજા 8 વર્ષમાં જે છે 4 લોકોની અંદર 8 નો વધારો થાય. તો 8 ચોક 32. તો 80 માં 32 એડ થશે તો 2 અને 8 ને 3 જે છે 11. તો 8 વર્ષ પછી આમની ઉંમરનો સરવાળો 112 વર્ષ થશે. કેટલો? 112 વર્ષ થશે. સરસ મજાનો દાખલો છે કે એક વિદાય સમારંભ 5 કલાક 55 મિનિટ સુધી ચાલ્યો અને રાતે જે છે 11:15 વાગે પૂરો થયો હોય તો તેની શરૂઆત ક્યારે થઈ હશે? જો આમાં એક હું તમને સરસ ટ્રીક શીખવું છું કે ભાઈ 11:15 વાગે એટલે કે 10:45 પૂરો થયો અને આખો ડ્યુરેશન છે 5 કલાક ને 55 મિનિટ. તો આપણે આમાં 5 કલાક ને 55 મિનિટ બાદ કરીએ તો આપણો જવાબ આવે. પણ જુઓ અહીંયા 5 માંથી 5 તો 0 થશે, 4 માંથી 5 તો જે નેગેટિવમાં જવાબ આવશે. બરાબર? તો અહીંયા જે છે આપણે કેવી રીતે જે છે કરીશું? તો અહીંયા જુઓ આ 10:45 ને આપણે કેવી રીતે લખી શકીએ કે ભાઈ હું જે છે 10:45 ના બદલે 9 લખું છું અને જે છે 60 મિનિટ છે 45 માં એડ કરું છું. તો 45 જે છે અને 60 કેટલા થઈ જશે? કેમ કે મેં 10 ના 9 કરી દીધા છે ને. તો 45 ની અંદર 60 મિનિટ બીજી એડ કરીશ તો કેટલી થશે? કે 60 ને 40 જે છે 100 અને 105 થશે. હવે જુઓ અને બાકી તો નીચે આપણે 555 લખીશું. તો હવે સિમ્પલી થઈ ગયું કે 5 માંથી 5 જાય તો જે છે 0 અને 10 માંથી 5 જાય તો 5 અને 9 માંથી 5 જાય તો 4. આનો મતલબ કે 4 કલાક અને 50 મિનિટ આ પ્રોગ્રામની શરૂઆત થઈ હશે અને 5 કલાક 55 મિનિટ ચાલે છે તો 10:45 એટલે કે 10:45 સુધી ચાલે છે. તો આ બાદબાકી સરળ કરવા માટે તમે આવું કરી શકો છો અને ઘણી વખતે આ ટ્રીક તમને કામ આવશે. સરસ દાખલો છે. અરવિંદ પાસે 2 4 7 અને 9 સંખ્યા લખેલા ટોકન છે. આમાંથી 4 અંકની જે છે સંખ્યા બનાવવા માટે બધા ટોકનનો ઉપયોગ કરવાનો છે. સૌથી મોટી બેકી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા એકી સંખ્યાનો તમારે તફાવત શોધવાનો છે. હવે આપણી પાસે આંકડા છે 2 4 7 અને 9 અને આમાંથી આપણે સૌથી મોટી બેકી સંખ્યા બનાવી. બેકી બનાવી એટલે છેલ્લે જે છે 2 આવે કાં તો 4 આવે. સૌથી મોટી બનાવી છે તો 9 ને આપણે આગળ મૂકી દઈશું. તો હવે જે છે આપણી પાસે 4 અને 7 બચ્યા છે અહીંયા પહેલી સંખ્યામાં, તો આપણે 7 મૂકીશું અને પછી 4 મૂકીશું. અહીંયા પણ આપણે 7 મૂકી દઈશું અને પછી જે છે શું બચે છે 2. તો 9,742 મોટા કે 9,724 મોટા? તો 9,742 મોટા. ચલો આ એક મોટી રકમ થઈ ગઈ. નાની રકમ બનાવી હશે તો આપણે શું કરીશું? 2 4 7 9 જે છે તો આના જે અંદર આપણે એકી સંખ્યા બનાવવાની છે. તો કાં તો છેલ્લે 7 આવે કાં તો 9 આવે. સૌથી નાની બનાવી છે એટલે 2 આપણે સૌથી આગળ મૂકી દઈશું. પછી જે છે આપણી પાસે 4 અને 9 માં ચોઈસ છે તો આપણે જે છે નાની સંખ્યા બનાવી તો 4 મૂકી દઈશું. અહીંયા પણ જે છે આપણે 4 મૂકી દઈશું. તો અહીંયા 9 આવશે ને અહીંયા 7 આવશે. હવે આ બેમાં જે છે નાની સંખ્યા કઈ? તો 2479 નાની સંખ્યા છે. તો 2479 આપણે આમાંથી બાદ કરવાના છે. તો જુઓ અહીંયા 12 છે, 2 છે એટલે 12 માંથી 9 જશે તો 3 થઈ જશે. અહીંયા જે છે એક આ બાજુ લીધું એટલે 3 બચ્યા, 3 માંથી 7 જશે ને કે 13 માંથી 7 જશે તો 6 રહેશે. અહીંયા 7 હતા તો 6 થઈ જશે, 6 માંથી 4 જશે તો 2 થશે અને 9 માંથી 2 જશે 7 થશે. તો 7263 આપણો આન્સર છે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. 7263. આ સરસ દાખલો છે કે 10 કપની કિંમત એ 4 કપ અને જે છે 4 રકાબી જેટલી છે. હવે વિચારો કે અહીંયા 10 કપની કિંમત 4 કપ અને 4 રકાબી જેટલી છે તો આપણે 10 માંથી 4 કાઢી શકીએ. એનો સીધો મતલબ કે 6 કપની કિંમત 4 રકાબી જેટલી છે. તો આપણને શું પૂછ્યું છે? 12 કપની કિંમત કેટલી? તો આ જે છે ડબલ થશે 12 કપ. તો અહીંયા પણ રકાબીઓ ડબલ થઈ જશે તો 8 રકાબી જેટલો ભાવ થશે. તો આપણો આન્સર શું આવી જશે? 8 રકાબી. સિમ્પલ દાખલો છે. બરાબર? સિમ્પલ. આ સરસ દાખલો છે
કે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ 4 સુટકેસ છે. એક્સનું વજન વાય કરતાં 6 કિલો વધારે છે, વાયનું વજન ઝેડ કરતાં 3 કિલો વધારે છે, ઝેડનું વજન ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે અને સૌથી વધારે વજન ને સૌથી ઓછું વજન ધરાવતી સુટકેસના વજનનો તફાવત તમારે શોધવાનો છે. આપણે શું કરીએ, એક્સ વાય ઝેડ અને ડબલ્યુ. હવે આપણને શું કીધું છે કે વાયનું વજન ઝેડ કરતાં જે છે કેટલું છે ભાઈ, 3 કિલો વધારે છે, ઝેડનું વજન ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે. તો પહેલા તો જે છે હું એવું માની લઉં કે ઝેડનું વજન જે છે એક્સ કિલો છે. કેટલું, એક્સ. અને ઝેડનું વજન જે છે એક્સ કિલો હોય તો વાયનું વજન ઝેડ કરતાં 3 કિલોગ્રામ વધારે છે, તો અહીંયા એક્સ વત્તા 3 થઈ જશે. પછી લખ્યું છે કે ઝેડનું વજન ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે, તો ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે એનો મતલબ છે કે ડબલ્યુનું વજન એક્સ વત્તા 4 કિલોગ્રામ થઈ જશે. પછી લખ્યું છે કે સૌથી વધારે વજન અને સૌથી ઓછું. અહીંયા જે છે એક્સનું વજન પણ લખ્યું છે ને કે એક્સનું વજન વાય કરતાં 6 કિલો વધારે છે, તો આનું જે છે વજન એક્સ વત્તા 3 હોય તો આનો 6 કિલો વધારે એટલે એક્સ વત્તા 9 થઈ જશે. હવે આમાં સૌથી જે છે ભારે કયું છે ભાઈ, સૌથી ભારે એક્સ વત્તા 9 છે અને સૌથી ઓછું વજન કોનું છે તો કે ભાઈ એક્સનું છે. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે, બંને વચ્ચેનો તફાવત જે છે 9 કિલોગ્રામ છે. એક્સ વત્તા 9 માઇનસ એક્સ કરીએ, એક્સ નીકળી જશે તો 9 કિલોગ્રામ આવશે. તો 9 કિલોગ્રામ આપણો જે છે આન્સર છે કે 9 કિલોગ્રામ આપણો આન્સર છે. સિમ્પલ ગણતરી કરો, જવાબ મેળવો. અહીંયા જુઓ તમે શું લખ્યું છે કે 2 ટેબલ અને 5 જે છે ચેરની કિંમત 7,600 રૂપિયા છે, જેમાં 100 રૂપિયા પરિવહન ખર્ચ છે. એનો મતલબ કે આની મૂળ કિંમત કેટલી હશે, 100 રૂપિયા બાદ કરીએ એટલે કે 7,500 હશે. પછી લખ્યું છે પાછું 3 ટેબલ અને 8 ખુરશી, આની કિંમત જે છે પરિવહન ખર્ચ સિવાય જે છે 11,600 રૂપિયા છે. તો એક ટેબલ અને 3 ખુરશીની કિંમત શોધો. એનો સીધો મતલબ છે કે આપણે જે છે શું કરવાનું છે, બાદબાકી કરવાની છે. કે 3 માંથી 2 બાદ કરીએ, 3 માંથી 2 બાદ કરીએ તો એક ટેબલ બચે છે. 8 માંથી 5 બાદ કરીએ છીએ તો આપણે જે છે કેટલા બચે છે ભાઈ, 3 ખુરશી બચે છે. અને 11,600 માંથી 7,500 બાદ કરીએ તો 0, 0, 6 માંથી 5 જાય તો 1 આવશે અને 11 માંથી 7 જાય તો 4 આવશે. અને આજ આપણને પૂછ્યું છે કે એક ટેબલ અને 3 ખુરશીની કિંમત જે છે ટોટલ 4,100 રૂપિયા છે. એટલે ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે. ગણતરી જ કરવાની છે, કશું જ નથી કરવાનું બીજું. આ પણ સરસ દાખલો છે કે 7 સંખ્યાઓનો મધ્યક 43 છે. જો દરેક સંખ્યાને 2 વડે ગુણી 4 ઉમેરતા જે પરિણામ આવે એને 3 વડે ભાગતા નવી સંખ્યા મળે, તે 7 નવી સંખ્યાનો મધ્યક શું થાય? તો સિમ્પલ જે છે અહીંયા તમારે 7 સંખ્યાનો મધ્યક 43 છે, તો આપણે 43 ગુણ્યા 7 કરીને જવાબ લાઈન નથી કરવાનું. સીધી વસ્તુ છે કે મધ્યક જેટલો પણ આપેલો છે, હવે એનામાં જે પણ આપણે ઓપરેશન કરીશું એના ઉપર જ કરીશું. કે 43 છે તો આ સંખ્યાને આપણે 2 વડે ગુણી નાખીએ, પછી એમાં જે છે 4 ઉમેર દઈએ અને પછી આખા પરિમાણને 3 વડે ભાગી નાખીએ તો જે નવી સંખ્યા આવશે નવો મધ્યક મળે. તો 43 દૂ જે છે કેટલા થશે, 86 થશે. 86 માં 4 એડ કરીશું તો ટોટલ ઉપર 90 થઈ જશે. 90 ભાગ્યા 3 એટલે કે અહીંયા આપણો નવો મધ્યક જે છે 30 આવશે. કેટલો આવશે, 30. તો અહીંયા જવાબ છે ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવી રીતે સિમ્પલ કરવાનું છે. આ સરસ દાખલો છે કે સારી રીતે ચીપેલા ગંજીફાના પત્તામાંથી કોઈ પણ એક પત્તું લેવામાં આવે તો પત્તું કાળા રંગના અંકવાળું હોવાની સંભાવના કેટલી? હવે આપણે જાણીએ છીએ ટોટલ 52 પત્તા હોય છે અને આમાં જે રંગ પ્રમાણે જે છે 26 જે છે રેડ હોય છે ને 26 જે છે બ્લેક હોય છે. હવે 26 બ્લેકમાંથી જે છે આપણે જે અંકોવાળા હોય એ તમને ખબર છે 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે કે ટોટલ જે છે બરાબર એક બ્લેકમાં જે છે 9 પત્તા હોય, બીજા બ્લેકમાં 9 પત્તા હોય, તો ટોટલ જે છે આપણી પાસે 18 પત્તા એવા હશે જેના ઉપર આંકડો લખેલો હશે અને એ પણ કેવા, બ્લેક કલરના પત્તા. બાકી ટોટલ આંકડાવાળા જે છે એ 18 દુના 36 થઈ જશે. પણ બ્લેક કલરના પૂછ્યા છે તો એક જે છે બ્લેકમાં અને બીજા બ્લેકમાં, કેમ કે બે પેર આવે બ્લેકની, તો 18 અને ટોટલ જે છે 52 પત્તામાંથી કેટલા થાય? હવે જે છે 2 ભાગ ચલાવીએ તો ઉપર 9 દુ 18 થઈ જશે અને નીચે જે છે 26 દુ 52. તો 9 ભાગ્યા 26 આપણો જવાબ છે. કોઈ ઓપ્શનમાં છે 9 ભાગ્યા 26? આ રહ્યો. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. આ સરસ દાખલો છે કે પી ખોખા અને ક્યુ કેન્ડી આપેલી છે. જો દરેક ખોખામાં 7 કેન્ડી મૂકવામાં આવે તો 7 કેન્ડી બાકી રહે છે અને દરેક ખોખામાં 14 કેન્ડી મૂકવામાં આવે તો 2 ખોખા ખાલી રહે છે. તો પી અને ક્યુ ની કિંમત શોધો. જો આપણી પાસે પી ખોખા છે અને ક્યુ કેન્ડી છે, દરેક ખોખામાં 7 કેન્ડી મૂકવાની. હવે ખોખું એટલે શું, તો પી. હવે દરેક ખોખામાં હું 7 કેન્ડી મૂકી દઉં છું તો બાકીની મારી પાસે 7 કેન્ડી અલગથી બચે છે, બરાબર, સોરી 7 કેન્ડી અલગથી બચે છે અને આ ટોટલ જે છે મારી ટોટલ કેન્ડી થઈ ગઈ, જેને હું ક્યુ લખી શકું. હવે પછી જે છે મેં શું કર્યું કે દરેક ખોખામાં જે છે 14 કેન્ડી મૂકી દીધી. કેટલી ભાઈ, 14 કેન્ડી મૂકી દીધી. તો 2 ખોખા ખાલી રહે છે. તો ખરેખર મેં કેટલા ખોખા ભર્યા, p-2 ખોખા ભર્યા. તો અમારી ટોટલ કેન્ડી થઈ ગઈ.
આ બાજુ ક્યુ બરાબર છે તો આ બાજુની સંખ્યા પણ બરાબર થઈ જશે. તો 7p + 7 બરાબર 14p માઇનસ જે છે 14 દુ 28 થઈ જશે. 14 માંથી 7 જશે એટલે કે 7p થઈ જશે અને આ 14 આ તરફ આવશે એટલે કે 14 ને 7 એટલે કે અહીંયા જે છે 7 ચોક 28 7 પંચા 35 થશે અને p ની વેલ્યુ તમને જે છે કેટલી મળી જશે 5 મળશે. તો p ની વેલ્યુ આપણને 5 મળે છે. તો એક જ ઓપ્શનમાં છે. ચલો એ છતાં આપણે સંખ્યા કેન્ડીની શોધીએ. તો આ જો 14 p - 2 બરાબર q આપેલું છે. તો p એટલે કે અહીંયા 5 અને 5 માંથી જે છે 2 જશે એટલે કે 3 થશે અને 3 એટલે કે 14. તો 14 તરીના જે છે 42 આપણી પાસે કેન્ડી હશે. કેટલી? 42. ઓપ્શન નંબર જે છે એ આપણો સાચો જવાબ બને છે. આ સરસ દાખલો છે કે એક ગુણોત્તર શ્રેણીનું પહેલું પદ જે છે 2187 છે અને ચોથું પદ 3 છે. તો ચોથા પદ અને છઠ્ઠા પદનો ગુણાકાર શોધો. હવે તમને જ્યારે ગુણોત્તર શ્રેણી આપે તો ખબર હોવી જોઈએ કે પહેલું પદ a હોય, બીજું પદ ar હોય, ત્રીજું પદ જે છે ar³ હોય, ચોથું પદ જે છે બરાબર આ જે છે આ પહેલું પદ છે, આ બીજું છે, આ જે છે ત્રીજું પદ છે ar², ચોથું પદ જે છે ar³, પાંચમું પદ જે છે એને આપણે કઈ રીતે લખી શકીએ ar4 અને જે છઠ્ઠું પદ હોય છે એને આપણે ar5 લખી શકીએ. હવે આપણને પહેલું પદ આપી દીધું છે. પહેલું પદ જે છે એટલે એની કિંમત છે 2187. એના પરથી આપણે જે છે ચોથું પદ આપણને શોધવા આપેલું છે. તો ચોથું પદ એટલે કે શું? ar³. ar³ ની વેલ્યુ આપણને 3 આપેલી છે અને r³ બરાબર અને અહીંયા જે છે શું લખીશું 3 ભાગ્યા જે છે આપણે a ની વેલ્યુ જે છે 2187. હવે ત્રણેય ભાગ ચલાવીએ તો શું થશે? ત્રણેય ભાગ ચલાવીશું એટલે અહીંયા જે છે બરાબર આ ઉપર 1 નીચે ત્રણેય ભાગ છે તો 7 તરીના 21, 3 દુ જે છે અહીંયા 6 થઈ જશે, 1 વધે છે અને 2 વધે છે અને 9 તરી 27. તો 729 થશે અને 729 આપણે જાણીએ છીએ આ 9 નો ઘન છે અને આના પરથી આપણને r ની વેલ્યુ મળી. r ની વેલ્યુ કેટલી મળી? r ની વેલ્યુ અહીંયાથી મળી આપણને 1/9. કેટલી મળી? 1/9. હવે આપણે શું શોધવાનું છે? ચોથા પદ અને છઠ્ઠા પદનો ગુણાકાર. ચોથું પદ એટલે કે ar³ અને પાંચમું પદ એટલે કે ar⁵ જે છે, છઠ્ઠું પદ એટલે ar⁵5. હવે ત્રીજું પદ તો આપણને આ ચોથું પદ તો આપણને આપેલું છે જેની વેલ્યુ 3 છે. a ની વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલી છે ભાઈ? a ની વેલ્યુ જે છે 2187 છે અને r ની વેલ્યુ હવે આના આમ ના લખતા હું આવી રીતે પણ લખી શકું કે અહીંયા હું ar જે છે ક્યુબ લખી શકું બરાબર અને ગુણ્યા જે છે r² લખી શકું. તો 2 અને 3 5 થઈ ગયા. તો આની વેલ્યુ પણ 3 છે, આની વેલ્યુ પણ 3 છે અને r જે છે એટલે કે 1/9 × 9 લખી શકું કે r ની વેલ્યુ 1/9 છે. તો જુઓ આ 3 3 જે છે 9, તો આ 9 નીકળી જશે તો 1/9 આપણો જવાબ આવશે. તો કેટલો જવાબ આવશે? 1/9. તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે તમને જે છે આ સમગુણોત્તર શ્રેણી જે છે એ ક્લિયર હોવી જોઈએ. એના પદ મૂકીને તમે જે છે આ કામ કરી શકો છો. 1/9 આપણો આન્સર છે. આ રેશિયોનો સરસ દાખલો છે કે અહીંયા તમને a/b બરાબર 6/7 આપેલું છે અને a/c તમને આપેલું છે 3/4 અને તમને જે છે c/b શોધવાનું છે. આ ધ્યાન આપજો, c/b શોધવાનું છે. બંનેમાં કોમન શું છે? a કોમન છે તો અહીંયા વેલ્યુ 6 છે, અહીંયા 3 છે. સરખા કરીએ તો 3 ને મારે 2 વડે ગુણવા પડે તો નવો જે રેશિયો જે a અને c નો કેટલો આવશે? 3 દુ 6 અને 4 દુ 8. હવે જ્યારે બંને કોમન થઈ ગયા છે તો બાકીની બે સંખ્યાને આપણે સરખાવી શકીએ. તો c ની વેલ્યુ 8 છે અને b ની વેલ્યુ કેટલી છે ભાઈ? b ની વેલ્યુ અહીંયા 7 છે. તો આપણો નવો ગુણોત્તર 8/7 આવશે એટલે કે ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર. સરસ દાખલો છે કે વરુણે 1 ડઝન બોલપેન 180 માં ખરીદી, 3 પેનનું બંડલ 60 માં વેચ્યું તો નફો શોધો. હવે જો 1 ડઝનનો મતલબ થાય 12 પેન અને 12 પેનની કિંમત જે 180 છે. આપણે 3 પેનની વાત કરીશું એટલે કે અહીંયા જે છે આપણે ચારે ભાગ ચલાવીએ તો 4 તરી 12 એટલે કે 3 પેન થઈ ગઈ. અહીંયા પણ ચારે ભાગ ચલાવીશું તો 4 ચોક 16 અને 4 પંચા 20 એટલે કે 3 પેનની જે છે કિંમત 45 રૂપિયા હતી અને આ વ્યક્તિ જે છે એને 60 માં વેચે છે. એનો મતલબ છે કે એને 45 રૂપિયા ઉપર 15 રૂપિયાનો ફાયદો થાય છે. તો 100 એ કેટલો? બરાબર. તો 15 તરી 45 100/3 એટલે કે 33 પોઈન્ટ જે છે 33.1/3 જે છે આપણે લખી શકીએ. 33.33 લખી શકીએ. તો ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો જવાબ બને છે. આ સરસ દાખલો છે કે પહેલી 6 પૂર્ણઘન સંખ્યાનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થનો મતલબ શું થાય કે વચ્ચે જે હોય સંખ્યા એને મધ્યસ્થ કહેવાય. એકી સંખ્યા હોય તો વચ્ચેની સંખ્યા આવે, બેકી હોય તો વચ્ચેની બે સંખ્યાનો સરવાળો કરી ભાગ્યા 2 કરવા પડે. તો આપણે ટોટલ 1 2 3 4 5 અને 6 એટલે કે અહીંયા જે ત્રીજી અને ચોથી સંખ્યા છે આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવું પડશે. તો જો પહેલી 6 પૂર્ણઘન, 1 નો ઘન તો 1 થશે, 2 નો ઘન 8 થશે, 3 નો ઘન 27 થશે, 4 નો ઘન જે છે 64 થશે. તો આપણે શું કરવાનું છે? 27 + 64/2 જ કરવાનું છે. અને 7 ને 4 જે છે 11 થઈ ગયા, બધી પડી 1, આ 7 ને 2 9
તો 91 ભાગ્યા 2, હવે જો 90 એટલે 45, એટલે કે 45.5 જે છે આપણો આન્સર આવશે. 45.5 જે છે આપણો મધ્યસ્થ છે આ સંખ્યાઓનો. તો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આવો દાખલો તમારી પરીક્ષામાં આવે તમે શું કરો? શું તમે એને ગ્રાફ ઉપર દોરો? તો અહીંયા તમને શું પૂછ્યું છે? અસમરેખીય બિંદુઓનો ગણ દર્શાવે છે. જ્યારે પણ જે છે બિંદુઓ તમને આપ્યા છે એનો મતલબ કે એમાંથી એક રેખા દોરી શકાય, અને જ્યારે જે છે કોઈ બિંદુઓ સમરેખ બતાવવા હોય એનો મતલબ કે બંને બિંદુઓ, જે 3 બિંદુઓ છે એમાં બંનેનો ઢાળ સરખો હોવો જોઈએ. સમાંતર હોય તો ઢાળ સરખો હોય, અને જો એકબીજાને લંબ હોય તો ઢાળ જે છે બરાબર બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તો અહીંયા તો આપણે સમરેખ જે છે કે નથી એવું જ નક્કી કરવાનું છે. એનો મતલબ કે આપણે ઢાળ જે છે કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. જો સરખો ના હોય તો એ અસમરેખ કહેવાશે. તો જો ઢાળ કેવી રીતે શોધવાનો? y2 - y1 upon x2 - x1. આપણે આ બેનો ઢાળ શોધીએ તો શું થશે? અહીંયા y2 એટલે કે 2 અને 2 - -1 એટલે કે 2 + 1 થઈ જશે, અને x2 એટલે કે 5 અને 5 માંથી 1 જશે એટલે કે 4. તો અહીંયા જવાબ શું આવશે? 3/4 આવશે. કેટલો આવશે? 3/4. ચલો બીજા બે બિંદુઓનો ઢાળ એટલો આવે છે, 5 માંથી 2 જાય તો 5 માંથી 2 જાય તો 3 થશે, અને 9 માંથી 5 જાય તો 4 થશે. એનો મતલબ કે બંનેનો ઢાળ સરખો છે, એટલે કે આ કેવા બિંદુઓ છે? સમરેખ છે. એટલે આપણો જવાબ આ નહીં આવે. બીજું ચેક કરીએ કે 3 માંથી 5 અને 2 માંથી 1, તો આ જવાબ કેટલો છે ભાઈ? આ જે છે -2/1 છે ને. હવે જે છે ફરીથી જે છે તો -11 - 3 -2 -2, તો આ તો 11 ને 3 જે છે -14 થાય છે, અને 2 ને 2 -4 થાય છે. તો 2 ભાગ ચલાવીશું તો 2 થશે, 2 ભાગ તો 7. તો આ બંનેનો ઢાળ એક સરખો નથી. એનો મતલબ કે આ બે બિંદુઓ જે છે એ કેવા છે ભાઈ? અસમરેખ છે. તો આપણો જવાબ જે છે ઓપ્શન નંબર બી આવે. હજુ તમે જે છે આના ઢાળ કરી શકો તો આ ઢાળ જે છે સરખા આવશે બંને બિંદુઓ વચ્ચેના, ત્રણેય બિંદુઓના વચ્ચેના ઢાળ સરખા આવશે. આ ક્વેશ્ચન બધાને આવડે એવો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી અન્યથી 3થી અલગ પડતો વિકલ્પ શોધો. ક્ષેત્રફળ છે, પરિઘ છે, પરિમિતિ અને ઘનફળ. જો તમે ઘનફળ અને ક્ષેત્રફળની વાત કરતા હશો તો ત્યાં તમારા 2D અને 3D શેપ આવે. તો જ્યારે પણ આપણે ક્ષેત્રફળની વાત કરીએ છીએ, પરિઘની વાત કરીએ છીએ, પરિમિતિની વાત કરીએ તો 2D સાથે સંકળાયેલા જે છે, અને ઘનફળ હંમેશા જે છે 3D નું શોધાય. ત્રિપરિમાણીય હોય, 3 ડાયમેન્શન, તો એનું શોધી શકાય. તો ઘનફળ અહીંયા અલગ પડે છે. તો ઘનફળ જે છે અહીંયા અલગ પડતો શબ્દ છે. અરેન્જમેન્ટનો દાખલો છે કે 6 સખીઓ વર્તુળાકાર કેન્દ્ર તરફ મોં રાખીને બેઠી છે. દીના, પૂજા અને પદ્મા વચ્ચે છે. પ્રિયા, મિત્તલ, લીના વચ્ચે છે. પૂજા અને મિત્તલ એકબીજાની સામે બેઠા છે. તો પ્રિયાની સામે કોણ બેઠું છે? જો આપણે બે પોસિબિલિટી વિચારીએ, કન્ફ્યુઝ ના થાય ને એટલા માટે બે પોસિબિલિટીની વાત કરીશું આપણે, જેથી ઈઝી બને કે ભાઈ આ જે છે 6 પ્રકારની ગોઠવણી હોય આપણી સામે, અને અહીંયા છેલ્લે જે લખ્યું છે કે પૂજા અને મિત્તલ એકબીજાની સામે હોય. હું અહીંયા જે છે પૂજા લખું છું તો અહીંયા જે છે મિત્તલ લખવામાં આવશે, કેમ કે બંને સામે સામે બેઠા છે. અહીંયા હું પૂજા લખું છું તો સામે મિત્તલ હશે. ક્લિયર? આ જે છે પહેલી પોસિબિલિટી છે. બીજું જે શું લખ્યું છે? દીના જે છે પૂજા અને પદ્માની વચ્ચે છે. પૂજા જે છે અને અહીંયા જે છે હું લખું છું પદ્મા. ધ્યાન આપજો, અહીંયા પદ્મા લખું છું તો ઓબ્વિયસલી છે દીના અહીંયા આવશે, કાં તો જે છે પદ્મા આ બાજુ લખીશું તો અહીંયા જે છે દીના અહીંયા આવશે. હવે બીજું શું લખ્યું છે? પ્રિયા, મિત્તલ અને લીનાની વચ્ચે છે. જો આ તરફ જે છે બધી જગ્યાઓ જે છે પૂરી થઈ ગઈ છે તો પૂજા જે છે ને મિત્તલ અને લીના વચ્ચે, મિત્તલ અને લીના વચ્ચે કોણ છે ભાઈ? પ્રિયા છે. તો આ તરફ જે છે અહીંયા કોણ આવશે? મિત્તલ અને જે છે લીના વચ્ચે કોણ આવશે? પ્રિયા આવશે. અને આપણને આ જ પૂછ્યું છે કે પ્રિયાની સામે કોણ? તો આ તરફ તમે જોશો તો પ્રિયાની સામે અહીંયા દીના છે. બીજી પોસિબિલિટીમાં પણ જુઓ કે પ્રિયાની સામે દીના છે. તો જવાબ આપણો શું આવશે? જવાબ આવશે દીના. ઓપ્શન નંબર એ જે છે સાચો જવાબ છે. એક જ ગ્રાફમાં કરી શકાય પણ કન્ફ્યુઝ ના થવાય એટલા માટે બે ગ્રાફ કર્યા છે આપણે. સિરીઝનો દાખલો છે અને તમને કીધું છે કે આ સિરીઝમાં કયો અંક અયોગ્ય છે. તો જુઓ અહીંયા તમને 8 આપ્યું છે, 27 આપ્યું છે, 125 આપ્યું છે. એનો મતલબ છે કે ઘન છે તો ખબર પડી ગઈ. 8 જે છે એ 2 નો ઘન છે, 27 જે છે 3 નો ઘન છે, 125 જે છે 5 નો ઘન છે, 343 જે છે 7 નો ઘન છે, 729 9 નો ઘન છે, અને 1331 જે છે એ કેટલાનો ઘન છે ભાઈ? 11 નો ઘન છે. હવે જુઓ 2 3 5 7 9 11, 2 3 5 7 9 11. અહીંયાથી તમને એવું લાગે ભાઈ 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11, તો પછી અહીંયા જે છે 1 થી 3 હોવું જોઈએ. પણ ખરેખર જે છે અહીંયા સંખ્યા જે છે બરાબર આમાં 8 ખોટું છે એવું તો કોઈ જગ્યાએ આપ્યું નથી. ઓપ્શનમાં પણ જુઓ 8 ખોટું નથી, 8 તો બરાબર પોતાની જગ્યાએ સરખો જ છે. એનો મતલબ છે કે આ જે છે 2 પ્રાઇમ નંબર છે, 3 પ્રાઇમ નંબર છે, 5 પ્રાઇમ નંબર છે, 7 પ્રાઇમ નંબર છે, 11 પ્રાઇમ નંબર છે. એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ છે બધી જ. પણ 9 જે છે વિભાજ્ય છે. તો 9 જે છે ખોટો છે અને 9 નો ઘન ખોટો છે, એટલે કે અહીંયા 729 ખોટો છે. તો ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને.
729 જે છે ખોટું છે અહીંયા. આજે રવિવાર છે, 58 દિવસ પછી કયો વાર હશે? સિમ્પલ, જેટલા પણ દિવસો આપ્યા છે 58 એને આપણે 7 વડે ભાગીએ અને જેટલા પણ શેષ બચે એટલા દિવસો રવિવારમાં આપણે એડ કરીશું. તો અહીંયા જુઓ 77 49 7 8 56 અને 56 એટલે કે અહીંયા 2 દિવસો શેષ રહ્યા. તો આપણો રવિવાર છે એમાં બીજા 2 દિવસ એડ કરવાના આપણે. તો 2 દિવસ એટલે કે એક સોમવાર અને બીજો જે છે મંગળવાર. તો આપણો જવાબ ડાયરેક્ટલી આવે છે ઓપ્શન નંબર બી, મંગળવાર. 2 દિવસો એટલે કે મંગળવાર. હરીશ અને મનીષ ધંધામાં 3:4 ગુણોત્તરમાં રોકાણ કરે છે. કુલ નફાના 9% દાન આપી દે છે અને પછી હરીશના ભાગે નફામાં 7800 રૂપિયા આવે તો કુલ નફો કેટલો? જો હરીશ અને મનીષ જે છે એ 3:4 ગુણોત્તરમાં જે છે રોકાણ કરે છે, તમને જેમ નફો મળશે એમના ગુણોત્તરમાં જ મળશે. અને આપણને આપ્યું છે હરીશને જે છે 7800 રૂપિયા મળે છે. હવે આને 3 વડે ભાગીએ તો આ જે છે 2600 ગણા પૈસા થાય. તો મનીષને પણ 2600 ગણા પૈસા મળશે અને 26 ગુણ્યા 4 એટલે કે 104 થશે. એટલે કે 10,400 રૂપિયા હરીશને મળશે અને મનીષને મળશે અને હરીશને ઓલરેડી 7,800 મળ્યા છે. બંનેનો સરવાળો કરીએ, બંનેનો જે છે સરવાળો કરીએ તો કેટલો થશે? તો આ સરવાળો જે છે 0 0 8 ને 4 12 વધી પડી 1 એટલે કે 8 18,200 થશે. પણ જુઓ એમણે ટોટલ નફો વેચ્યો નથી. પહેલા તો એમણે નફામાંથી જે છે 9% દાન કરી દીધા અને પછી વેચ્યા છે. એનો મતલબ કે ખરેખર જે છે આ 18,200 રૂપિયા એ 91%ની વેલ્યુ છે. તો અહીંયા આપણે 100%ની વેલ્યુ શોધવાની છે. કેટલી થશે? તો જો 91 ગુણ્યા 2 કરીએ તો આપણને જે છે 182 મળે છે. તો આનો મતલબ કે આ 200 ગણા છે. તો 100ના આપણે 200 ગણા કરીએ તો ટોટલ એમનો નફો જે છે 20,000 રૂપિયા થાય. તો ટોટલ નફો પૂછ્યો છે આપણને તો 20,000 રૂપિયા નફો થશે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. આ સરસ દાખલો છે કે એક પ્રશ્ન 4 વિદ્યાર્થીને ઉકેલવા માટે આપવામાં આવે છે અને તેનો ઉકેલ મેળવવાની સંભાવના જે છે 1/3 1/4 1/5 અને 1/6 હોય તો પ્રશ્ન ઉકેલ મળવાની સંભાવના કેટલી? તો જો આ પ્રકારના દાખલામાં હંમેશા આપણે ઊંધું જવાનું કે માનો કે આ વિદ્યાર્થીઓને આપણે પ્રશ્ન આપ્યો છે અને પ્રશ્ન ઉકેલવાની સંભાવના કેટલી છે તો આપણે પ્રશ્ન ના ઉકેલવાની સંભાવના શોધીએ. તો જુઓ પહેલા વિદ્યાર્થીની પ્રશ્ન ના ઉકેલવાની સંભાવના જે છે 1 - 1/3 થશે એટલે કે ભાઈ 2/3 થશે. બીજા વિદ્યાર્થીની કેટલી થશે 1/4 એટલે 1 - 1/4 એટલે કે 4 × 4 એટલે કે 3/4 થઈ જશે. 1/5 નો મતલબ 4/5 થઈ જશે અને છેલ્લે 1/6 એટલે 5/6 થઈ જશે. એનો મતલબ કે આ 4 લોકો પ્રશ્ન ના ઉકેલવાની સંભાવના જે છે આમનો ગુણાકાર બરાબર થશે. તો 2/3 3/4 4/5 5/6 તો આપણને અહીંયા શું મળશે? બરાબર, આ 5/6 એટલે કે અહીંયા 5 5 જશે, 4 4 જશે, 3 3 જશે તો 2/6 થઈ જશે એટલે કે 1/3 થશે. આ આપણને શું મળ્યું કે પ્રશ્ન ના ઉકેલવાની ટોટલ સંભાવના 1/3 છે. આનો મતલબ કે ટોટલ સંભાવના તો એક જ હોય તો પ્રશ્ન ઉકેલવાની સંભાવના 1 - 1/3 થઈ જશે. આ ના ઉકેલવાની સંભાવના છે અને ઉકેલવાની સંભાવના 1 - 1/3 છે. તો 3 - 1 એટલે કે 2/3 આપણો આન્સર છે. તો 2/3 જે છે આપણો આન્સર બનશે. અહીંયા ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. તો આપણે ઊંધું કરીને જવાબ લાવવાની કોશિશ કરી. સરસ દાખલો છે. અહીંયા તમારે જે છે બરાબર સૌથી પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી દઈએ આપણે. સૌથી નાની સંખ્યા કઈ છે? 15 છે. 15 પછી સંખ્યા કઈ છે? 16 છે. 16 જે છે અહીંયા એક જ વખત છે ને. ચલો 15 બે વખત છે તો 15 આપણે બે વખત લખીશું. 15 15 પછી જે છે 16 છે. પછી જે છે આપણને અહીંયા દેખાય છે 17 તો 17 લખી નાખ્યું. પછી 17 પછી જે છે આપણને કઈ સંખ્યા જોવા મળે છે? 17 પછી સીધું જે છે આપણને 24 જોવા મળે છે. 24 પછી આપણને 28 28 અને 28 3 વખત જોવા મળે છે. 1 2 અને 3. પછી શું બચે છે? પછી 32 બે વખત બચે છે. હવે તમને એવું કીધું છે કે આમાં તમારે વિસ્તાર શોધવાનો છે ને બહુલક શોધવાનો છે. બહુલકનો મતલબ જે સૌથી વધારે હોય. 15 બે વખત છે બરાબર, પછી તમને 28 3 વખત જોવા મળે છે. તો આ માહિતીનો બહુલક એટલે કે Z બરાબર અહીંયા થઈ ગયો 28. એટલે 28 જે છે શું છે? બહુલક છે. તો અહીંયા પણ 28 છે, અહીંયા પણ 28 છે. આ બે ઓપ્શન તો આવશે નહીં. પછી શું કીધું છે? વિસ્તાર. વિસ્તાર એટલે કે જે નાની ફ્રીક્વન્સી છે ને સૌથી મોટી ફ્રીક્વન્સી વચ્ચેનો જે છે તફાવત. સૌથી મોટી ફ્રીક્વન્સી છે 32 અને સૌથી નાની છે 15. તો જો 12 માંથી 5 જાય તો 7 થશે અને 2 માંથી 1 જશે તો જે છે 3 માંથી 2 માંથી 1 જશે તો 1 થશે. એટલે કે 17 તમારી જે છે શું આવશે? વિસ્તાર આવશે. તો અહીંયા વિસ્તાર જે છે 17. તો 17 અને 28 આપણો જવાબ છે. 17 અને 28 જે છે આપણો જવાબ છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. આ સારો દાખલો છે કે એ જે છે બી કરતા 3 ગણી ઝડપે કાર્ય કરે છે. જો એ આપેલ કાર્ય બી કરતા 10 દિવસ ઓછા સમયમાં પૂર્ણ કરી શકે તો બંને સાથે મળીને કાર્ય પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે? આપણી પાસે એ છે ને આપણી પાસે બી છે. બી ની એફિશિયન્સી છે ભાઈ અહીંયા જે છે 1 અને એ ની એફિશિયન્સી 3. હવે જે છે આ એફિશિયન્સીનો તફાવત કેટલો છે? 2 છે.
તો આનો મતલબ છે કે ભાઈ આ જે બે એફિશિયન્સી જે છે કેટલા દિવસ બરાબર છે? 10 દિવસ બરાબર છે, કેમ કે આટલા દિવસ વહેલા કામ કરી શકે છે ને. એનો મતલબ એક એફિશિયન્સી કેટલા દિવસ બરાબર છે? 5 દિવસ બરાબર, હે ને. એક એફિશિયન્સી કેટલા દિવસ બરાબર? 5 દિવસ બરાબર થાય. અને આનો મતલબ જે છે કે બી જે છે કામ 15 દિવસમાં કરી શકતો હોય તો એ જે છે આ કામ જે છે 5 દિવસમાં કરે, તો જ ગેપ બંનેનો જે છે 10 દિવસનો થાય ને. હવે જે છે અહીંયા આપણે ટોટલ કામ જે છે 15 માની લઈએ. ટોટલ કામ 15 માનીએ તો એની એફિશિયન્સી 3 ને બીની એફિશિયન્સી 1 તો આપણે ખબર જ છે. તો ટોટલ કામ 15 ભાગ્યા બંનેની એફિશિયન્સીનો સરવાળો એટલે કે 15 ભાગ્યા 4 આવશે. તો સિમ્પલ જે છે મેં સમજાવવા માટે આ બધું કર્યું છે, પણ બાકી ડાયરેક્ટલી તમે આવું કરી શકો કે આની એફિશિયન્સી 3 છે, આની એફિશિયન્સી 1 છે, ટોટલ જે છે એફિશિયન્સી કેટલી થાય છે? 4 છે. બંને વચ્ચેનો ગેપ જે છે 10 દિવસ છે, તો અહીંયા જે છે 2 બરાબર 10 છે, તો 1 બરાબર 5 થશે. અને એટલા માટે ટોટલ કામ જે છે અને 3 પંચા 15 તમે લઈ શકો છો, અને 15 ભાગ્યા એફિશિયન્સી ભાગાકાર કરી શકો. તો 15 ભાગ્યા 4 આપણો આન્સર આવે છે. તો 15 ભાગ્યા 4 જે છે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. એક વિદ્યાર્થી એક સંખ્યાનો ગુણાકાર 5 ભાગ્યા 4 વડે કરવાના બદલે 4 ભાગ્યા 5 થી કર્યો તો ગણતરીમાં કેટલા ટકાની ત્રુટિ આવી? આપણે એક સંખ્યા માની લઈએ જે 4 ને 5 બંનેથી ભગાતી હોય એવી સંખ્યા. માનો કે 200 છે આપણી પાસે. હવે આપણી પાસે જે આ 200 સંખ્યા છે, અથવા તો 20 માની લઈએ, આ 20 સંખ્યા છે. આ 20 સંખ્યાને મારે 5 ભાગ્યા 4 વડે ભાગવાની હતી, તો જવાબ ખરેખર શું આવવો જોઈએ? જવાબ મારો 25 આવવો જોઈતો હતો. પણ મેં આ 20 સંખ્યાને જે છે શું કર્યું? 5 ભાગ્યા 4 ના બદલે 4 ભાગ્યા 5 કરી નાખ્યું છે. તો અહીંયા જવાબ મને કેટલો મળે છે? 16 મળે છે. કેટલો ઓછો મળે છે? તો અહીંયા જે છે 9 ઓછો મળે છે. આનો મતલબ કે ખરેખર 25 ઉપર જે છે જવાબ મને 9 ઓછો મળે છે. તો 100 એ કેટલો મળવો જોઈએ? તો અહીંયા 25 ચોક 100 ને એટલે કે 9 ચોક 36. તો આપણો જવાબ આવી જશે 36. તો 36% જે છે ત્રુટિ છે. કેટલી છે? 36% એરર બતાવે છે.